વાળાઓની આંખોથી આંસુઓ હૈ નીકળી આવે મોહમ્મદ વાલે મોહમ્મદ મારા વહાલા ખોજા ટીવીના જોનારાઓ અને મારા ખોજા રેડિયોના સાંભળનારાઓ ફરીથી તમારી મુલાકાતનો શરફ હાસિલ થયો છે. અલ્હમ્દુલિલ્લાહ બહેતરીન દર્સ, બહેતરીન વાતો અને બહેતરીન ડિસ્કશન મૌલાના સાહેબ સાથે થાય છે માશાઅલ્લાહ. ને ઘણી બધી વાતો જે છે આપણે જાણકારી થઈ કે જે આપણે ખબર એ નહોતી કે આપણી કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને એના ફાયદાઓ કેટલા બધા છે. અત્યારે બસ હવે આપણો આ ડિસ્કશન જે છે એ એક મૌલાના ઇખ્તિતામની મંઝિલ ઉપર પહોંચે છે અલ્હમ્દુલિલ્લાહ. તો હાલાકી ઘણી બધી વાતો છે પણ આપણે કહીએ ને કે એવો ખજાનો છે કે જે કોઈ દિવસ પણ ટાઈમની દરકાર આપણે નથી મયસર થતી. પણ આપણે એમ કહીએ કે બસ જેટલું આપણે મળે આપણી ખુદાની ગનીમત સમજે અને આપણે ખુદાવંદ તાલા અઝ્ઝ વજલથી આપણે ગાફિલ ન રહી, જેવી રીતના આગા સાહેબ બયાન કર્યા. તો આગા સાહેબ આપણે એ વાતને કન્ટિન્યુ કરતા કે zikr આપણે જોઈએ છીએ કે zikr પોતે નૂરાની છે અને જેનું zikr કરે છે એ પોતે નૂર છે. બેશક છે કે નહીં? એમાં કાંઈ શક નથી. મને જે તમે હમણાં બધી વાતો કર્યા કે zikરના ફાયદાઓ, zikરના ઇફેક્ટ જે થાય છે એનું કાંઈ તારીખ ઇસ્લામની અંદર કાંઈ એવું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે કે જે ખબર છે ને આજકાલ શું હોય છે કે વાત કહી દે છે પણ એક્ઝામ્પલ હોય છે, હિસ્ટોરિકલ ફેક્ટ હોય છે તો આપણે જલ્દી યાદ રહી જાય છે. બિલકુલ. તો એનાથી જ આપણે પછી આપણી જિંદગીમાં એને ઇસ્તેમાલ કરીએ છીએ. તો એવા કંઈ હિસ્ટોરિકલ ફેક્ટ્સ તમે એને આપી શકો છો આપણી ઓડિયન્સને? જુઓ, જ્યારે આપણે ખુદાને યાદ કરીએ છીએ જી, એ ખુદાનો zikr છે. જેમ પહેલા મેં બયાન કરી ચૂક્યા છે કે નમાઝ ખુદાનો zikr છે અને હું નથી કહેતો કુરાન કહે છે અકીમુસ સલાહ લે zikri. ખુદા પોતે કહે છે કુરાનમાં કે કુરાન પોતે zikr છે, ખુદા છે, સલાવાત zikr છે. એટલે ખુદાની યાદ, કાંઈ વસ્તુ આપણે બોલે અને ખુદાની યાદ આવે એ zikr છે. બેશક. તો એમ જ અઝાન પણ એક zikr છે. એટલે તો કહેવામાં આવે છે કે જ્યારે આપણે અઝાન સાંભળીએ છીએ તો ખામોશ રહીએ, વાતું ન કરીએ, નકર તો 70 વર્ષના અમાલ પાણીમાં જશે. બિલકુલ બિલકુલ. અઝાનનો એક એહતરામ છે. તો એમ જ એક માણસ આવે છે 8વા સરકાર પાસે અને ઇમામ રિઝાને પૂછે છે કે મારી આ ઔલાદ નથી થતી તો યબ્ન રસૂલલ્લાહ હું શું કરું? તો ઇમામ ફરમાવે છે કે અવ્વલે વક્તમાં તારા ઘરે અઝાન આપ. અવ્વલે ટાઈમ પર સુબહની નમાઝમાં, ઝોહરેનની નમાઝમાં, મગરિબેની નમાઝમાં તારા ઘરે અઝાન આપ તો ખુદાવંદ કરીમ ઇન્શાઅલ્લાહ તને ઔલાદ અતા કરશે. બેશક. તો zikr જે છે એ ઇન્સાનને બચાવે છે. બિલકુલ. zikr જે છે એ ખુદા ઇન્સાનને ખુદા પાસેથી ખુદાથી કરીબ લઈ આવે છે. બિલકુલ. અને એની આખિરત, દુનિયા અને આખિરત પણ બની જાય છે. આહસન. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત માશાઅલ્લાહ. આજ આપણા 8 ઇમામના એક સહાબી હતા જી, જેનું નામ હતું મોહમ્મદ ઇબ્ન અબી ઉમૈર. એ ખાલી 8 ઇમામના સહાબી નહોતા પણ 7 ઇમામના સહાબી પણ હતા. અને એના બારામાં કહેવામાં આવે છે કે એ બહુ ઘણી કિતાબ લખ્યા. પણ હારૂન રશીદના ટાઈમમાં, 7 ઇમામના ટાઈમમાં એને 18 વર્ષ 17 યા 18 વર્ષ એને કેદ કરવામાં આવ્યું. અને એટલું હાલત સંગીન હતી, એટલી સેન્સિટિવ હાલત હતી, ડેલિકેટ હાલત હતી કે ત્યારે એની બધી કિતાબ એની બેન દફનાવી. બધી કિતાબની 17 વર્ષ બાદ જ્યારે પાછા આવે છે જોઈ છે કે જે બધી કોશિશ કર્યા બિચારા એની કિતાબ નથી, બધા કિતાબ બધી છે કેમ કે હાલત ખરાબ હતી ત્યારે. તો અને કેટલા ફેરે મને ખાલી તમને સમજાવું છે કે આ શખ્સિયત કેવી મોટી શખ્સિયત હતી કે એ કેટલા ફેર અને કેટલું ઇલ્મ હતો એના પાસે, ઇમામ પાસે રહી રહીને કેટલી અહાદીસ લખ્યા છે કે કેટલી ફેર એને કેદ કરવામાં આવ્યું અને પાછો એને છુટકારો મળ્યો. કેટલી ફેર એક ફેરે જ્યારે કેદમાંથી નીકળે છે, જિંદાનમાંથી નીકળે છે, એના પાસે કાંઈ ન હતું તો એ બીજા સાહાબી પાસે જાય છે અને એ કહે છે કે બની શકે છે કે તું મને 10,000 દિરહમનો કરજો આપ. તો એને આપવામાં આવે છે 10,000 દિરહમ કરજો. એ લઈ છે પૈસો. જ્યારે પૈસો લઈએ છે તો થોડીક વાર પછી ઓલો સહાબીને આપે છે તો એને કહે છે આ પૈસા તને ક્યાંથી મળ્યા? પણ મને કે કેમ કે 10,000 દિરહમ ઈ જમાનામાં બહુ જાજા પૈસા કહેવાય. તો એ કહે છે, ઓલો સહાબી પણ કહે છે, ઓલો દોસ્ત કહે છે કે હું મારું ઘરને વેચો. તો એ કહે છે નહીં, તો તું પાછો ઘર લે કેમ કે હું મારા ઇમામ પાસે સાંભળ્યો છું
કે ઘરનો વેચવાનું મકરૂહ છે. મકરૂહ છે જી. તમે ઘર લઈ લીધા પછી વેચશો તો મકરૂહ છે. એટલો ઇલ્મ છે એના પાસે. જો એ કહે છે કે ઇમામ પાસે હું સાંભળ્યો, ઇમામ કહે છે અગર ઘર વેચ્યા તો એ જ પૈસાથી તમે ઘર લ્યો. લઈ લ્યો. કેમ કે ઇમામની હદીસ છે, છઠ્ઠા ઇમામની હદીસ છે, મિન સઆદતિલ મરએ અલ મસ્કનુલ વાસી'. ઇન્સાનની કામયાબીથી એક કામયાબી છે કે એના પાસે મોટું ઘર હોય. મોટું ઘર. મિન સઆદતિલ મરએ અલ મસ્કનુલ વાસી'. સુબહાનલ્લાહ. ઈ એવા સહાબી હતા કે ઈ અગર નમાઝે સુબહ પઢી લીધા, જી, મોહમ્મદ ઇબ્ન અબી ઉમૈર નમાઝે સુબહ પઢી લીધા તો સજદામાં જાય તો એનો સર ન ઉઠાવે સજદાથી હત્તા તુરુએ શમ્સ સુધી. અલ્લાહુ અકબર. યાની એટલું જિકર કરે ખુદાનો, ખુદાને યાદ કરે. એક ફેરે જ્યારે એને ગિરફ્તાર કરવામાં આવ્યો અને એને ચાબુક દેવામાં આવતું હતું, હુકમ સાદિર થયો કે એને 100 ચાબુક દેવામાં આવે. શા માટે? કેમ કે એને કહેવાનું કે તું એક સહાબીનો નામ આપ. અઝિયત કેટલી એને આપવામાં આવતી હતી. કેમ કે એ લોકો મુહિબ્બ અહલે બેત હતા. આપણે શુકર કરે કે મોટી નેમત આપણે મળી. બિલકુલ. કે આપણે અહીંયા ફાઈ રીતે અહલુલ બેતનો ધર્મ, એનો મઝહબ આપણે ફાઈ રીતે પ્રેક્ટિસ કરી શકે છે. બેશક બેશક. ઉવા એને ચાબુક દેવામાં આવતું હતું અને એને કહેવામાં આવતું હતું કે તમે નામ આપો. ને એ નામ નહોતા આપતા, સબર કરતા હતા. હતા 98, 99, 99 ચાબુક. છેલ્લે બાકી કીધા કે હવે મારાથી સહન નથી થતું. એની ખાલ જે છે, એની ચામડી જે છે એ નીકળી જતી હતી. એટલું કે એને પ્રોબ્લેમ પડતું હતું. એ કીધા ખબર હવે હું નામ આપું છું. એ કે છે મારાથી સહન નથી થતું. એના બાજુમાં મોહમ્મદ ઇબ્ને યુનુસ ઇબ્ને અબ્દુર્રહમાન હતા. ઈ પણ યુનુસ ઇબ્ને અબ્દુર્રહમાનના ફરઝંદ. ઈ પણ મોટા સહાબી હતા. ઈ પણ પરહેઝગાર મુહિબ્બ અહલે બેત હતા. ઈ મોહમ્મદ ઇબ્ને યુનુસ ઇબ્ને અબ્દુર્રહમાન કહે છે કે યબ્ન અબી ઉમૈર વઝકુરુલ્લાહ. ઇબ્ને અબી ઉમૈર, ઇબ્ને અબી ઉમૈર, જી, ઉમૈરના ફરઝંદ, જી, તમે ખુદાનો zikr કરો. એનો મતલબ છે કે નામ નહીં આપો, હજી સબર કરો. અલ્હમ્દુલિલ્લાહ. એનો મતલબ એ છે કે જ્યારે આપણે ગુનાહમાં પડી જાય છે યા તકલીફમાં આવી જાય છે, ત્યારે મોટી વસ્તુ તો એ છે કે ખુદાનો zikr કરો. બેશક. યા તો આપણે સુબહ સવેરે જ્યારે આપણે નરમ બિસ્તરમાં સૂતા હોય જી અને ઠંડી હોય અને બિસ્તરને મૂકવાનું આપણે કામ લાગે છે, નમાઝે સુબહ અંજામ આપે કે ના આપે, ત્યારે આપણે ખુદાનો zikr કરે. શૈતાન તો બહેકાવે છે ત્યારે. બેશક. કે તું નમાઝ નહીં પડવા જા, વઝુ નહીં કર, ઈ તો આપણે રોકતો હોય છે, બહેકાવે છે. પણ ત્યારે ખુદાનો zikr કરવું જોઈએ. એટલે શું? એટલે ખુદાને યાદ કરવું જોઈએ. બેશક. સુભાન. ત્યારે એને પણ કહેવામાં આવે છે કે તું સબર કર. વઝકુરુલ્લાહ ઇબ્ને અબી ઉમૈર, ખુદાને તું યાદ કર. બેશક. સુભાનઅલ્લાહ. તો મોમિનીનું નામ નહીં આપ, તું સેક્રિફાઈસ કર, તું સબર કર, ભોગ. અને એ સબર કરે છે અને એ નામ નથી આપતો. જી. તો zikr, ખુદાનો zikr ત્યારે પણ થઈ શકે છે જ્યારે ઇન્સાન ગુનાહમાં પડી જાય છે, ત્યારે ખુદાનો zikr કરે. જ્યારે વાજિબાતને અંજામ દેવું હોય ત્યારે પણ ખુદાનો zikr કરે છે. વાહ. એટલે ખુદાને યાદ કરે છે. આહસન. મૌલાના બહુ જ ફાઇન એક્ઝામ્પલ અને પ્રેક્ટિકલ હવાલાથી પણ આપણે યાદ રહી જાય કે એટલી અઝિયત હોવા છતાં પણ એ લોકો zikr ખુદા ઉપર એ લોકો કેટલી બધી અહેલબેતનો zikr અને અહેલબેતનો સાથ જાણે મળે છે ત્યારે ઇન્સાન ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. મૌલાના બહુ શુક્રિયા તમારું, ઘણો આભાર કે તમે આ પ્રોગ્રામને બહુ જ એક સજીવન કર્યા. પણ કંઈ આખરીમાં આપણી ઓડિયન્સને આપણા જે ખોજા ટીવી આજે તમે પાછા પહેલાં તમે એ મહેસૂસ કરો કે આજે તમે પહેલી દફા અહીંયા ખોજા ટીવીમાં આવ્યા છો, બરાબર ને? તો તમે જોયા છો આપણો સ્ટુડિયો અને આપણું આ ખાસ એક નાચીઝ ખિદમત છે જે તમે દુઆ પણ કરશો ઇન્શાઅલ્લાહ તાલા કે આ એક તબલીગી મિશન છે કે જે આગળ વધે. તો મૌલાના તમે કેવું લાગ્યું આ પ્રોગ્રામ જે આજે તમે અહીંયા આવ્યા છો ને આપણે તમે જોયા કે રેડિયો સિસ્ટમ અને ટીવીની સિસ્ટમ કેવી રીતે હાલે છે? તો અમે ઘણા બધા ઓલામાં અહીંયા આવે છે માશાઅલ્લાહ તાલા ને એ જગ્યામાં બેઠા છે. અમે એ લોકોની અભિપ્રાય મળે છે ને ઉત્તેજન પણ મળે છે. તો માશાઅલ્લાહ તાલા તમારી પણ આપણે અભિપ્રાય જાણશો ઇન્શાઅલ્લાહ તાલા. તો આપણી ઓડિયન્સને પણ પહેલા તો ઉત્તેજન બહુ જરૂરી છે. બેશક. હર ઇન્સાનને ઉત્તેજનની જરૂરી. બેશક. અને હું ખાસ રિયુનિયન જમાત, જી માશાઅલ્લાહ, જેટલા મોમિનીન અને મોમિનાત જી જે આ કામને એ લોકો ઉપયોગ આપે છે, આ કામને એ લોકો વધારે
કોશિશ કરે છે જી. કે આ કામ આગળ વધે. ahsant જેટલા મોમિનીન એ લોકોની કુમક અને એ લોકોની મદદ છે જી. જે હું ઓળખતો પણ નહીં હોઈશ, જી, જી, હું જે માશાઅલ્લાહ. જોઉં છું એ જોઉં છું, પણ મને ખાતરી છે કે ઘણા મોમિનીન હશે બેશક, જે મદદ બેશક, કરતા હશે કે બેશક. આ આગળ વધે, આ મિશન આગળ વધે. alhamdulillah એ લોકોને હું તહે દિલથી દુઆ આપું છું, અલ્લાહ યા. કેમ કે આ પણ એક તબલીગનો મોટો ઝરિયો છે. બેશક આપણે યુકે થી આવે છે અને યુકે માં અમે જોઈ છે કે આપણા પાસે 3 સ્ટેશન છે. આહલુલ જી. બેત ટીવી છે, અહેલે બેત ટીવી છે, હા. હિદાયત હિદાયત TV ટીવી છે. છે. જમાનો હતો આપણે સાંભળે છે કે શિયા પાસે કાંઈ ચેનલ જ ના હતો, સ્ટેશન ના હતો. બિલકુલ તો આ પણ ખોજા ટીવી જે છે આ પણ એક મોટો ઝરિયો છે તબલીગનો, તબલીગનો. કે ઇન્સાન ક્યાં પણ હોય, જી. જ્યાં હોય એને અહલુલ બેતનો પૈગામ મળે મળે છે. એમાંથી એક માણસ અગર અમલ કરે આ સુબહાનલ્લાહ. તબલીગ ઉપર તો બેશક જેટલા ભોગ લે છે જી, ahsan, અને ભોગ દે ahsan. છે આમીન. આ ખોજા ટીવીમાં તમે છો, બીજા મોમિનીન અને મોમિનાત છે, જી, તમારી ખુદા કબૂલ આખિરત ફરમાવે. સવારી ગઈ છે. આમીન મૌલાના. વાહ, કેમ Thank you દુનિયા very પણ તમારી much. થઈ ગઈ છે અને આખિરત પણ થઈ ગઈ. ahsant અને મને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત તો એ છે કે એ આપણી માતૃભાષામાં છે, ગુજરાતીમાં છે. ગુજરાતીમાં છે. માશાલ્લાહ, વાક્યન આજે બધી ઠેકાણે છે જે ઇંગ્લિશમાં છે, ઉર્દુમાં છે, આ તો ગુજરાતીમાં છે. ગુજરાતીમાં છે. આપણા બુઝુર્ગો પણ એ લોકોને ફાયદો થાય છે, ફાયદો મુફીદ છે મળે એ લોકો વાસ્તે. છે અને એનાથી આપણે જોઈએ છે કે આપણી કોમ જે છે સાથે જોડાઈ ગઈ છે ને આપણે અહીંયા છે આપણો અવાજ હમણાં અત્યારે ફ્રાન્સમાં સાંભળાઈ રહ્યો છે. માશાલ્લાહ. માશાલ્લાહ. તો એ એક આપણે કહીએ કે આપણી કોમ જે છે જોડાઈ ગઈ છે એની અંદર એકતા. એક જાતનું એક્ઝેક્ટલી લિંક થઈ ગયું છે. તો અલ્હમ્દુલિલ્લાહ મૌલાના, તમે ખાસ દુઆ કરજો ઇન્શાઅલ્લાહ તાલા કે આ પ્રોગ્રામને આવા જે છે ઓર ખુદાવંદ તાલા ઇલાહી. તારી કિનાયત ફરમાવે ને આવા જ ઇલ્મી અને તબલીગી પૈગામો અમારી ખિદમતમાં પહોંચે. ઇન્શાલ્લાહ ખુદાવંદે કરીમ તમને અજર આપે, ઇલાહી આમીન. દુનિયામાં અને આખિરતમાં. ahsan. ખુદા તમને તમારી ઔલાદમાં અજર આપે. આમીન યા રબ. ખુદાવંદે કરીમ તમારા મરહુમીનને અજર આપે. આમીન યા રબ. ખુદાવંદે કરીમ તમારા મરહુમીનને બક્ષી આપે. ઇલાહી આમીન. આ દર હકીકત એક સવાબે જારિયા છે. બેશક તમે જાણો છો, બેશક, છઠ્ઠા ઇમામ બેશક. ફરમાવે છે કે જ્યારે જી. એક મોમિન રહેલત કરે છે જી. તો એને 3 વસ્તુ કામ આવે છે. ahsant એક ahsant છે આ સવાબે જારિયા બનશે. બેશક એક બેશક છે એનો ઇલ્મ, ahsant બીજું છે ઔલાદે સાલેહ, બિલકુલ અને ત્રીજી વસ્તુ એક એવું કામ કર્યું હોય જી. કે જેથી એક મદ્રેસો બનાવ્યો હોય, એક સ્કૂલ બનાવ્યો હોય. બનાવ્યો હોય યા ઇમામવાળો બનાવ્યો હોય જી. કે જેથી માણસો મુસ્તફીદ થાય છે. બિલકુલ આ પણ એક ઈ વસ્તુમાંથી છે કે સુબહાનલ્લાહ. મોમિનીન અને મોમિનાત મુસ્તફીદ થાય છે. હર રોજ એ લોકોને એક કુરાનની આયત પણ અગર એ લોકો સાંભળે અને એના ઉપર સુબહાનલ્લાહ. અમલ કરે તો એક ઈ સવાબી જારિયા આ બની. બેરાપાર થઈ ગયું છે. જેટલા મોમિન મોમિનાત આ ભોગ આપે છે એ લોકોનું બેરાપાર થઈ ગયું. અલ્હમ્દુલિલ્લાહ. એ લોકોનું દુનિયા અને શુક્રિયા. આખિરતમાં બેરાપાર છે. શુક્રિયા મૌલાના. હું એ લોકો વાસ્તે દુઆ કરું છું આમીન યા રબ. અને ખુદાવંદે કરીમ તમને વધારે તૌફીક આપે ઇલાહી કે આમીન. તમે સેવા કરી શકો કોમની, આમીન આમીન યા ખિદમત રબ કરી શકો આમીન. કોમની ઇન્શાઅલ્લાહ. જઝાકલ્લાહ. અને આપણો ઓડિયન્સ પણ જે સાંભળે છે ને માશાલ્લાહ બહુ ભોગ આપે છે, બિલકુલ, બહુ બેશક. ટાઈમ આપે છે. એ લોકોની પણ ઘણી બધી મહેનત, કારણ કે આપણા ઓડિયન્સ જે સાંભળે છે મૌલાના એ લોકોની પણ હિંમત આપણે મળે છે. બેશક. કારણ કે અલ્લાહ એ લોકોને સલામત રાખે, ઇલાહી. એ લોકોની બધી દિલી મુરાદોને અલ્લાહ પૂરી ફરમાવે કે જે આપણા સાંભળવા વાળા છે, જોવા વાળા છે ટીવીમાં, માશાઅલ્લાહ તાલા અલ્લાહ તમારી બધી દિલી મુરાદોને પૂરી ફરમાવે. તો આજનો પ્રોગ્રામ અમે અહીંયા સમાપ્ત કરે છે અને ઇન્શાઅલ્લાહ તાલા ફરીથી મુલાકાત થશે. અને એ જ ફક્ત અનાઉન્સ કરીને કે આજે બપોરના પણ મુલિયાની સાહેબા સુકૈનાબાઈ મર્ચન્ટ કે જે મકામે માસુમીનમાં અશરે ઝૈનબિયામાં ખવાતીન મા બહેનોની દરમિયાન અશરે ઝૈનબિયાની મજલિસો અંજામ આપ્યા છે. તો આજે પણ એ બપોરના 2 વાગે સ્ટુડિયોમાં આવશે અને એમના સાથે પણ એક દર્શનો સિલસિલો જારી રાખશું. તો પ્લીઝ મારા ઓડિયન્સને ખાસ માંગણી કરવામાં આવે છે કે આ એક ટાઈમ છે કે જે આપણી મુલિયાની સાહેબાથી તમે પણ એક સંપર્ક રાખી શકશો ને કંઈ સવાલ હોય તો તમારા પાસે નંબર બી છે. તો ઇન્શાઅલ્લાહ તાલા એના બારામાં આપણે જરૂર પણ વાતચીત કરી રહીશું. તો બસ આ પ્રોગ્રામને અમે અહીંયા સમાપ્ત કરીએ છીએ અને ઇજાઝત આપો. ઇન્શાઅલ્લાહ ફરીથી એક નવા પ્રોગ્રામની સાથે આપણે મુલાકાત થશે. ત્યાં સુધી તમે પ્લીઝ તમારી ધ્યાન રાખજો એન્ડ કીપ લિસનિંગ. વાડાઓની આંખોથી આંસુઓ હૈ નીકળી આવે છે.